મૂવી રિલીઝ થઈ ચૂકી છે, સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર જિંદગી વન્સ મોર. તો મૂવી કેવી છે? હું જ્યારે મૂવી જોવા ગયો ત્યારે થોડા ઉત્સાહથી ગયો હતો, કેમ કે આની અંદર સ્ટાર તરીકે છે સિદ્ધાર્થ રાંદેરિયા, કે જેમની કોમિક ટાઈમિંગ અને કોમેડી અને એમના ઇમોશનલ જે ડાયલોગ્સ હોય છે અને ઇમોશનલ એમની જે એક્ટિંગ કરવાની જે રીત છે એ પણ આપણને ઘણા હદ સુધીમાં હાર્ટલી કનેક્ટ થઈ જાય છે. ઘણા દુઃખ સાથે હું કહેવાની જરૂર પડી છે આ મૂવી માટે કે યાર ના, આ વખતે સિદ્ધાર્થ રાંદેરિયા કદાચ આ જાદુ સિદ્ધાર્થ રાંદેરિયાનો જે જાદુ છે એ આ મૂવીની અંદર ઘણા હદ સુધીમાં ઢીલો પડે એવું લાગે છે. જી હા, સિદ્ધાર્થ રાંદેરિયાના જે મૂવી આપણે જોતા આવ્યા છે, જે એમની કોમેડી અને જે ઇમોશનલ સાથે આપણને કનેક્ટ કરે છે, એ આ મૂવીની અંદર ક્યાંક ને ક્યાંક તમને ઢીલું લાગશે, ક્યાંક ને ક્યાંક છૂટું વિખોટું થયેલું લાગશે. અને એટલા માટે હું કહી શકું કે આ મૂવી તમને ક્યાંક ને ક્યાંક બકવાસ લાગી શકે છે. મને જે પ્રમાણેની મૂવી લાગી છે એ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું કે આ મૂવી તમને ઘણા હદ સુધીમાં બકવાસ લાગી શકે છે, બેકાર લાગી શકે છે. કેમ કે ઘણો સારો ટોપિક હતો તમારી પાસે, ઘણો સારો એવો ટોપિક છે જ, પણ ક્યાંક ને ક્યાંક જે ઇમોશનલી કનેક્ટ થવી જોઈએ એ કનેક્ટ આની અંદર બેસાડતી નહોતી. થોડી કોમેડી હોવી જોઈતી હતી. સ્ક્રીન પ્લે એવો લખાવો જોઈતો હતો. ડ્રામા જે તમે ઉભો કર્યો છે, જે સ્ટોરી ઉપર તમે જે ડ્રામા ઉભો કર્યો છે એની અંદર એવા ઇન્ટરેસ્ટિંગલી ડાયલોગ્સ લખાવા જોઈતા હતા, જેવા ડાયલોગ્સ એની અંદર હોવા જોઈતા હતા એ એની અંદર મિસિંગ છે. જે પ્રકારની ઇમોશનલી ડાયલોગ કહેવાય અમુક, એ એની અંદર મિસિંગ લાગે છે તમને. એવો જે ડ્રામા ઇમોશનલ તમને કનેક્ટ કરી જાય એવો ડ્રામાની અંદર મિસિંગ લાગે છે. એ પ્રકારની કોમેડી આ ફિલ્મની અંદર તમને મિસિંગ લાગશે, કેમ કે સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે તમે એક્સપેક્ટેશન વધારે લઈને જાઓ છો, કેમ કે એ વ્યક્તિની જે મૂવી આવે છે એ ગમે કોમેડી હોય છે અને એવા ઇમોશનલ તમને કનેક્ટ કરી જાય એવી હોય છે. પણ આ ફિલ્મની અંદર એ પ્રકારનો ઇન્ટેન્સિટી લાગે જ નહીં. જે સાથી કલાકાર એક એક્ટર છે, જે નવા એક્ટર તરીકે એમને લીધા છે સિદ્ધાર્થ રાંદેરિયાની જોડે, તેમને સન બતાવવામાં આવે છે. એ જે એમનું કેરેક્ટર પ્લે કરવા માટે આપ્યું છે, તો એ તેમના ઉપર શૂટ નથી થઈ રહ્યું એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે બોસ. આ કેરેક્ટર જે એમને પ્લે કરવા માટે આપ્યું છે એ કદાચ એ શૂટ નથી થઈ રહ્યું ક્યાંક ને ક્યાંક એવું તમને લાગશે બોસ. તમે એકવાર મૂવી જોવો તો તમને ખબર પડી જશે કે હા, જે ડ્રામા જે બિલ્ડ કરવામાં આવ્યો છે એ એટલો ઇન્ટેન્સિટી વાળો નથી કે તમને એજ ઓફ ધ સીટ બેસાડી રાખે, કાં તો એન્ટરટેન તમને કર્યા રાખે. ના યાર, આ ફિલ્મ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી લઈને ઇન્ટરવલ સુધીમાં તો આનું ફિલ્મનું જે સ્તર છે ઉપર લગીને આવતું જ નથી. કે આ ફિલ્મનું જે સ્તર છે, જે ફિલ્મની સ્ક્રીન પ્લે છે, એટલો ટાયર્ડ રાખવામાં નથી આવ્યો, કાં તો એટલું હાર્ટલી કનેક્ટ નહીં થશે કે એનો ટોપિક જે પ્રકારનો ઇમોશનલ વાળો છે એ પ્રકારની ફિલ્મ તમારા સાથે એટલી કનેક્ટ નથી થઈ શકી કે સિદ્ધાર્થ રાંદેરિયાએ આ વખતે મને તો નિરાશ કર્યો છે બોસિયા. ગુજરાતી મૂવી સાથે હું જે કદાચ થોડા એવા પડ એવે હોય છે કે જેની સાથે હું અટેચ થઈ શકું છું, પણ આ ફિલ્મની અંદર મને સાચું કહું તો એટલી બધી અટેચમેન્ટ નથી થઈ શકી. આની અંદર એવા ડાયલોગ્સ નથી, એવા ઇમોશનલ વાળી કદાચ જે બોન્ડિંગ પિતા પુત્ર વચ્ચેની જે બોન્ડિંગ બતાવી છે એ એટલી કનેક્ટ નથી થઈ શકી. એવા ડાયલોગ્સ નથી આ ફિલ્મની અંદર કે જે તમને ઘણા ઇમોશનલ કરી શકે. એવા ડાયલોગ્સ આ ફિલ્મની અંદર મિસિંગ છે બોસ. એવો ડ્રામા મિસિંગ લાગે છે કે ઓડિયન્સ ને તમે ઇમોશનલી કનેક્ટ થઈ શકો યા ફિર રડવા પર મજબૂર કરી શકો. આંખમાંથી થોડા તો આંસુ આવવા જોઈએ બસ. પિતા પુત્ર વચન તમે જે પ્રેમ બતાવો છો એ કદાચ મિસિંગ લાગે છે. આમાં એવું થયું કે યાર તમે મીઠું ભભરાવાનું ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છો એ પ્રકારનું, કેમ કે આ બેસ્વાદ વસ્તુ, આ પિક્ચર બેસ્વાદ ક્યાંક ને ક્યાંક મને અનુભૂતિ આવી, જેની અંદર મને કંટાળો નથી આવતો, પણ આ ફિલ્મની અંદર મને સાચેમાં કહું તો કંટાળો આવવા લાગ્યો હતો. અને સ્ક્રીન પ્લે આખિર મૂવી મને બહુ જ લાંબી લાગી. આ ફિલ્મ 2 કલાક અને 23 મિનિટની છે, જે લગભગ 2.5 કલાકની આસપાસની મૂવી છે, પણ મને ખરેખર આ મૂવી ઘણી લાંબી લાગી. અને ઓડિયન્સને લાંબી લાગી એનો મતલબ એ છે કે તમારો જે સ્ક્રીન પ્લે છે એ ઘણો નબળો છે બોસ. ઘણો નબળો તમારો સ્ક્રીન પ્લે છે, કાં તો જે ઇમોશનલ વાળા પર તારો ડાયલોગ્સ આની અંદર જે મૂકવામાં આવ્યા છે એ ઘણા અર્થે નબળા પડી રહ્યા છે. જે ડ્રામા ઉભો કરવામાં આવ્યો છે એ ઘણા અર્થે નબળો પડી રહ્યો છે. એ આ ફિલ્મ માટે સત્ય છે બોસ. કેમ કે તમે કદાચ તમે સંમતિ નહીં જતા હો તો એકવાર તમે ખુદ મૂવી જોઈને આવો અને કદાચ આપણા વિચારો મળી ગયા તો આ ફિલ્મને હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમને પણ અનુભૂતિ થઈ શકે છે. થોડી ઘણી કોમેડી હોત તો પણ કદાચ ઓડિયન્સને પ્રભાવિત કરી શકો, ત્યાં ફિર ઓડિયન્સને બેસવા માટે મજબૂર કરી શકો. પણ ફર્સ્ટ એવી ફિલ્મ મને એવું લાગ્યું કે યાર નહીં યાર, કે મારાથી સહન નથી થઈ શકી આ ફિલ્મ. એવું લાગ્યું કે નહીં કે બસ યાર, કેમ કે સ્ક્રીન પ્લે બહુ લાંબો લાગ્યો. સ્ટોરી સારી હતી, તમારી પાસે સ્ટોરી ઘણી સારી છે, પણ આનો જે ડ્રામા છે એ ડ્રામા ઉભો કર્યો છે એ પણ તમને એટલો અટેચ નહીં થઈ શકે. અને ડાયલોગ્સ પણ તમારી ઉપર એટલા હાવી નહીં થઈ શકે બોસ, નહીં થઈ શકે. અને ફિલ્મની અંદર એક આ રીતે ગરબીવાળું જે સોંગ છે જે તમે યુટ્યુબની અંદર સાંભળો તો ઘણું સારું લાગે છે બોસ, પણ એ જ તમે જે આ ફિલ્મની અંદર સેટ કર્યું છે, જે જગ્યા ઉપર સેટ કર્યું છે ત્યાં આગળ તો શૂટ નથી થઈ શક્યું બોસ. ત્યાં આગળ શૂટ નથી થઈ રહ્યું. ક્યાંક મને એવું લાગ્યું છે શું જોઈને ત્યાં આગળ સોંગ આજે ગરબો મૂકી દીધો છે યાર, કેમ કે ત્યાં શૂટ જ નથી થઈ રહ્યું.
ખબર નહીં મેકર્સ શું કરવા માંગતા હતા, પણ મને લાગે છે ત્યાં સુધી આ ફિલ્મ એટલી લાંબી નહીં ચાલી શકે, કેમ કે આ ફિલ્મની અંદર ઘણી બધી ખામીઓ છે. બસ આ ફિલ્મની અંદર ઘણી બધી ખામીઓ છે કે જેના લીધે કદાચ સિદ્ધાર્થ રાંદેરાની સૌથી ઓછામાં ઓછી કમાવનારી ફિલ્મ કદાચ આ જિંદગી વન્સ મોર હોઈ શકે છે. મારા અંદાજે તો આ જ છે, મારો રિવ્યુ તો આ જ છે કે બોસ આ મૂવી ની સાથે મનને અટેચમેન્ટ ના થઈ શક્યું, એટલા માટે આ ફિલ્મ મારી માટે એવરેજ થી પણ નીચે રહી ગઈ છે. એવરેજ થી પણ નીચે રહી ગઈ છે. સિદ્ધાર્થ રાંદેરાની સૌથી ખરાબમાં ખરાબ ફિલ્મ મારા માટે તો જિંદગી વન્સ મોર જ બની ગઈ છે હવે, બસ બીજું કાંઈ જ નહીં. તો તમે જોઈ શકો છો ફેમિલી ઓડિયન્સ વાળી ફિલ્મ છે, પણ મને એવું લાગ્યું કે આ ફિલ્મ માટે હું જોવા ના ગયો હોત તો જ વધુ સારું હોત. મને એવું લાગ્યું કે બિલો એવરેજ થી પણ નીચે રહી ગઈ, એવરેજ થી પણ નીચે રહી ગઈ એવી મારા માટે આ ફિલ્મ રહી ગઈ છે. મળીએ બીજા એક રિવ્યુ સાથે, બીજી એક ફિલ્મની રિવ્યુ સાથે મળીએ.